નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ કવેરમાં એક કપડાની દુકાનમાં લાગી આગ। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ કવેરમાં આવેલ જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 4 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ કવેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં લાગેલ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। આ અંગેની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। હમણાં વધી ગયા જીતુન ફોન કરી લે એમને લાગી ગઈ બોર્ડ નહીં પડે પેલો para de eso, así que no te pelan que अरे कितनी बार आने तो हेलो हेलो तारे नहीं कर फोन પેલા ખૂણામાં આવેલા મેનસીટ કઈ બાજુ જવાનું પેલો બીજી વાર પરમ દિવસે આવ્યો ને તો એમસી પડી હતી એની ડાયરેક્ટ કરી નાખી આખા બાયપાસ થઈ ગયો। એ આ પબ્લિક નહીં હાય ને આપણે તો સાઈડમાં જ છે क्या फोन का आयोगे संगू हमारा वधी गया जीतून फोन कर ले એમને લાગી ગઈ બોર્ડ નહીં પડે પેલો એ આ પબ્લિક નહીં હાય ને આપણે તો સાઈડમાં જ છે क्या फोन का आयोगे संगू પેલા ખૂણામાં આવેલા મેનસીટ કઈ બાજુ જવાનું પેલો બીજી વાર પરમ દિવસે આવ્યો ને તો એમસી પડી હતી એની ડાયરેક્ટ કરી નાખી આખા બાયપાસ થઈ ગયો। para de eso, así que no te pelan que अरे कितनी बार आने तो हेलो हेलो તારે નહીં ચાલો ફોન મારું નામ પિયુષ પરમાર છે। અમને જય અંબે કલેક્શનમાંથી કોલ મળ્યો ફાયર માટે અને અહીંયા ફાયર લાગી ગઈ અને લગભગ 12 વાગ્યા જેવો કોલ આવ્યો હતો અને પછી અમે અમારી ટીપીએમસીની ટીમ અહીંયા પહોંચી અને ફાયર કેટલા ફાયર ટેન્ડર આવે છે આશરે? ફાયર ટેન્ડર 3 થી 4 ફાયર ટેન્ડર। હા, ફાયર એન્ડ સેફટી છે ખરી અહીંયા? હા છે। ફાયર એન્ડ સેફટીના અંદર બોટલ કે એવું કંઈ મળી આવ્યું છે કલેક્શનની દુકાનમાં? નહીં, અત્યારે અંધારું છે એટલે થોડું ખાસ જોવામાં નથી આવ્યું। ફાયરની લાઈન હતી ખરી આ કોમ્પ્લેક્સમાં ઓલરેડી? ના, ફાયર લાઈન